નિવાલદા ગામના નાયરા પેટ્રોલ પંપ પાસેથી નર્મદા એલસીબી ટીમે ₹64.41 લાખના અંગ્રેજી દારૂ સાથે એકને દબોચી લીધો। મળતી માહિતી અનુસાર ઓમપ્રકાશ ભાખરારામ બિશ્નોઈ રહેવાસી ધનોડા તાલુકો રામસર જિલ્લો બાડમેર રાજસ્થાનનાઓએ ટાટા કંપનીના આઈસર કન્ટેનર નંબર MH04 JK 9319માં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના ક્વાટરિયા નંગ 33,552 જેની કિંમત ₹64,41,984 તથા ટાટા કંપનીના આઈસર કન્ટેનરની કિંમત ₹15 લાખ તથા મોબાઈલ નંગ એક કિંમત ₹5,000 મળી કુલ ₹79,46,984ના મુદ્દામાલ સાથે ઓમપ્રકાશને ઝડપી પાડ્યો હતો તથા મહાદેવ રાજપૂત નાઓએ પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્ર રાજ્યના મનોર શહેર ખાતેથી આપી તેમજ શિવમ ટ્રાન્સપોર્ટ સર્વિસ નામની ખોટી બિલ્ટી આપી તેનો ખરા તરીકે ઉપયોગ કરાવી મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવાનું કાવતરું કરી પકડાયેલા આરોપીએ ડ્રાઇવિંગ લાયસન્સ વગર ગાડી હંકારી એકબીજાની મદદગારી કરી ગુનો કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે।